શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રંબકેશ્વરાય શિવ ત્રંબકેશ્વરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રંબકેશ્વરાય શિવ ત્રંબકેશ્વરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 બદલી ન થાય શિવ બદલી ન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બદલી ન થાય શિવ બદલી ન થાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાદેવ કી જય સાઈનાથ મહારાજ કી જય નવ દુર્ગા માત કી જય अपने अपना माता पिता की जय धरती मात की जय चंद्र सूर्य देव की जय ओम नमः पार्वती हर हर महादेव જે આપણે પ્રથમ પડાવ પર આવી પહોંચ્યા છે જે સ્વયં વિજય રામેશ્વર મહાદેવનું ધામ પર પ્રથમ પડાવ છે તો હવે જે બીજો પડાવ જ્યાં મહાકાળી માતા કહેવાય છે કે જે ભક્તોની રાહ જોઈ રહી છે તો ટૂંક સમયમાં આપણે આજે 12મી ધજા લઈને જઈ રહ્યા છે હર્ષોલ્લાસથી આપણે ત્યાં પણ એ રીતે જ આપણે જે 108 પાઠ કરવાનો છે વિષ્ણુ સહસ્ત્ર નામ અને જ્યાં ચામુંડા માતાના મંદિરે જ્યાં પણ આપણે કરશે કહેવાય છે કે જે મહિનામાં એકવાર જે રીતે ભક્તો રાહ જોવે છે કે ક્યારે માતાના દર્શન કરીએ એ જ રીતે માં પણ રાહ જોવે છે કે મારા ભક્તો ક્યારે આવે તો ખરેખર જે આપણે આનંદથી પગપાળા જે રીતે આવ્યા છે મહાદેવના મંદિરે તો મહાદેવ જે એમને પણ પ્રાર્થના કરે કે જે રીતે શ્રાવણ પવિત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે તમારા ધામ પણ આવ્યા છે હર હંમેશા દર મહિને આવીએ છીએ બધા જ ભક્તો પર એવી કૃપા વરસાવજો કે એમને પરિવાર સુખ સમૃદ્ધિ મળી રહે અને શાંતિ મળી રહે એ રીતે દર હર મહિને આપણે અહીં તમારા દર્શન માટે આવીએ તો આપણે સમય વધારે નહીં લેતા અહીં આપણે હવે મહાકાળી માતાના મંદિરે જઈશું ઓમ સાંઈરામ જય માતાજી